આજે જે 10,000 કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર થયું છે, મારે ફોનોમાં ભાજપના પ્રવક્તાઓને સાંભળતો ઉછળીને કહેતા હતા કે ઐતિહાસિક પેકેજ જાહેર થયું છે। ત્યારે જાહેર માધ્યમોના માધ્યમથી હું આ પ્રવક્તાઓને અને સરકારને કહેવા માંગુ છું કે હે સરકાર આ કેવી રીતે ઐતિહાસિક પેકેજ છે? ગુજરાતની અંદર છેલ્લા 80 વર્ષના ઇતિહાસમાં ઐતિહાસિક વરસાદ પડ્યો છે। ગુજરાત અને ભારતમાં છેલ્લા 11 વર્ષથી જ્યારથી તમારી આ ડબલ એન્જિનની સરકાર બેઠી છે ત્યારથી ખેડૂતના જે ખેત પેદાશના ભાવ હતા એ ખેત પેદાશના ભાવ ઐતિહાસિક સપાટીએ નીચે ગયા છે। ખેડૂતની ખેત ઉત્પાદન માટે દવા, ખાતર, બિયારણ, ખેત ઓજાર, ડીઝલ, મજૂરી 4 ગણા વધ્યા છે। એ ઐતિહાસિક સપાટીએ હાઈ સપાટીએ ગયા છે। તમે આખા ભારતની અંદર પાક વીમા યોજના ચાલુ રાખો અને ગુજરાતમાં પાક વીમા યોજના બંધ કરો, આ પણ એક ઐતિહાસિક ઘટના છે। ગુજરાતની અંદર છેલ્લી 7 સિઝન કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, વાવાઝોડાનો માર ખેડૂત સહન કરે, 7 સિઝનમાં ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો કુદરત છીનવી લે અને સરકાર માત્ર જાહેરાતો કરે અને આપે ઠનઠન ગોપાલ। આ પણ એક ઐતિહાસિક ઘટના છે અને ઐતિહાસિક ઘટનાની વચ્ચે એક બીજી ઐતિહાસિક ઘટના કહેવા માગું છું કે આ ગયા 11 વર્ષની અંદર નરેન્દ્ર મોદી સરકારમાં જે રીતે ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ રૂપિયા માફ કર્યા અથવા તો રાઇટ ઓફ કર્યા, એટલું જ નહીં, 11 વર્ષની અંદર કોર્પોરેટ ટેક્સ જે 30% હતો એ ઘટાડી અને 22% એટલે કે 8% કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો। એના કારણે દર વર્ષે 4 લાખ કરોડ રૂપિયા જે ઉદ્યોગપતિઓ પાસેથી ટેક્સ આવતો હતો આ ટેક્સ તમે ઘટાડ્યો અને 11 વર્ષનો હિસાબ કરો 4 લાખ કરોડ હિસાબે તો 44 લાખ કરોડ રૂપિયા પરોક્ષ રીતે તમે ઉદ્યોગપતિઓને સહાય કરી, જતા કર્યા। આ પણ એક ઐતિહાસિક ઘટના છે। જેવી રીતે 25 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ અથવા તો માફ કરી અને 44 લાખ કરોડ રૂપિયા 11 વર્ષની અંદર ટેક્સના કારણે જતા કરીને બંનેનો સરવાળો કરી અને 69 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓની ફેવરમાં તમે મદદ કરી, આ પણ એક ઐતિહાસિક ઘટના છે। એટલે આ ગુજરાતનો ખેડૂત દેવા માફીની માંગ શું કામ કરે છે? ઉદ્યોગપતિઓના તમે 69 લાખ કરોડનો ફાયદો કરાવી શકતા હોવ તો ગુજરાતના ખેડૂતોની એક જ માંગ છે કે અમારા 56 લાખ ખેડૂત પરિવારોની 96,000 કરોડ રૂપિયા, માત્ર 96,000 કરોડ રૂપિયાનું દેવું છે અને આ દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે। આ એક જ માંગ હતી। ગઈકાલથી સોમનાથથી જ્યારથી હું યાત્રા લઈને નીકળ્યો છું ત્યારથી ખેડૂતોનો એક જ સૂર છે, કાં તો ખેડૂતોનું દેવું માફ, નહીતર ભાજપ સાફ। અને આ વાત જો સરકાર સાનમાં સમજી જાય, ખેડૂતો જે માંગે છે એમાં સરકાર સમજી જાય તો સારું છે। જય જવાન, જય કિસાન। જય જવાન, જય કિસાન। ફરી વખત ગુજરાતનો ખેડૂત ઓર પરેશાન। સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી અને એની કેબિનેટ પાસે આ વખતે બહુ જ મોટી અપેક્ષા હતી, કારણ કે જેનો ઉનાળામાં સિઝન બગડ્યું હોય, જેનું ચોમાસું બગડ્યું હોય, જેના શિયાળાના પાકનું ઉત્પાદનની શરૂઆત થતી હોય ત્યારે આ પ્રકારનો માવઠું થયું હોય ત્યારે ખેડૂત જે છે ચારે બાજુથી ઘેરાઈ ગયો હોય, ખેડૂતોમાં આત્મહત્યા થતી હોય અને ખેડૂતના માટે સંવેદના બતાવવા માટે મુખ્યમંત્રી ખુદ જ્યારે ખેડૂતના ખેતરમાં જઈને ખેડૂતના પાસે સંવેદના ખેડૂત માટેની હોવાનો નાટક કરતા હોય ત્યારે અપેક્ષા હતી કે આ વખતે ઓછામાં ઓછું 1 લાખ કરોડનું પેકેજ જાહેર કરશે। ઓછામાં ઓછું 1 લાખ કરોડ પેકેજ તો પણ ઓછું પડે એવી સ્થિતિ હતી। એના બદલે એમણે માત્ર 10,000 કરોડ, હું તમને આંકડા આપું મિત્રો, ગુજરાતમાં 56 લાખ ખેડૂતો, 40 લાખ ખેત મજૂરો, પશુપાલકો અને એની ઉપર નભતા લોકો, એટલે ગુજરાતની અંદર 1 કરોડ કરતા વધારે ખેતી સાથે જોડાયેલા લોકો, એમાં 4.5 લોકો જે છે એવરેજ પરિવારમાં આવે, એટલે ગુજરાતના 4.5 લાખ લોકો જેની ઉપર નભે છે એના માટે 10,000 કરોડ એટલે એક માણસના ભાગમાં 2200 રૂપિયા ભાગમાં આવે। ખાતરની 2 થેલીઓ લેવા જઈએ ડીએપી તો 2200માં નથી આવતી। એટલે સરકાર જે છે એ ખેડૂતોની મજાક કરી રહી છે। બીજું એમણે કહ્યું કે અમે 15,000 કરોડ રૂપિયાનો માલ ખરીદીશું। શું નવાઈ કરો છો? ગુજરાતનું માત્ર 15,000 કરોડનું નહીં, ગુજરાતના ખેડૂતોના દરેક પાક જે છે એ તમારે એમએસપી મુજબ ખરીદવાની ખાતરી આપવી જોઈએ અને એમએસપી મુજબ ખરીદવી જોઈએ। તમે 15,000ની વાત કરીને છેતરવાના ધંધા ન કરવા જોઈએ। આ મારી એમને ખુલ્લી ચેલેન્જ છે। બીજું, અમે જ્યારે કોંગ્રેસના આગેવાનો કિસાન આક્રોશ યાત્રા સોમનાથથી લઈ અને દ્વારિકા સુધી નીકળ્યા
ભારતીય જનતા પાર્ટીને ખબર પડી કે ખેડૂતોનો જે પ્રકારે રિસ્પોન્સ આવી રહ્યો છે, વેરાવળમાં જે રીતે ટ્રેક્ટરો ઉમટ્યા, જુનાગઢમાં જે રીતે ટ્રેક્ટરો ઉમટ્યા અને આજે અમરેલીમાં જે રીતે ભવ્ય સ્વાગત થયું, એટલે ખબર પડી ગઈ છે કે ખેડૂતો જે છે ભાજપાથી નારાજ છે. આ નારાજગીને દૂર કરવા માટે લોલીપોપ આપવાની વાત કરી છે. આ લોલીપોપ સામે વાંધો છે. મારું એકમાત્ર વિનંતી કે તમે અદાણીના 33,000 કરોડ એકલા વ્યક્તિના માફ કરો છો અને બીજી બાજુ ગુજરાતના એક વ્યક્તિને માત્ર 2200 રૂપિયા આપો છો. આ ખેડૂતોની મજાક છે, મશ્કરી છે. શરમ આવી જોઈએ તમને. ગુજરાતના શાસક તરીકે તમારામાં કોઈ મૃદુતા નથી, કોઈ મક્કમતા નથી. મને એવું લાગે છે કે ભાજપા જે છે એ અત્યારે એ ઉદ્યોગપતિઓના દલાલની જેમ કામ કરે છે અને એના માટે એક જ નારો, સંપૂર્ણ દેવું માફ. 96,000 કરોડ જ છે, વધારે નહીં. સંપૂર્ણ દેવું માફ, નહીં તો ભાજપ સાફ. આવનાર સમયમાં ખેડૂતો બતાવશે. ધન્યવાદ. જય જવાન, જય કિસાન.